બહુ સહેલું, કારણ પૂછે જ નહીં, નો ક્વેશ્ચન. ખરું કે નહીં? આવું જ જે આપણને અહીંયા જુઓ, આ દેશમાં તો બે જણ આપણને કહી શકે કે આ ના કરતા ને આ કરજો. કોણ કહી શકે? એક માતા પિતા કહી શકે, એમને મૂકીને આવે આપણે. અને બીજા ગુરુ ભગવાન તો કહી શકે, એ અહીંયા છે જ નહીં. બોલો અહીંયા કોણ કોને કહેવા આવી જાય? અહીંયા કોઈ કોઈને કહેવા નહીં જાય. આપણે આપણી જાતે બેસી આપણે આપણી જાતને સમજાવવાનું છે ભાઈ, કે ઇન્ડિપેન્ડન્ટ વિચારવાનું કે આ કરવું છે, આ નથી કરવું, હવે આટલું, હવે બહુ કર્યું, હવે હું થાકી ગયા, હવે આ નથી કરવું. એમ જેટલું જેટલું આચારમાં લાવવાનું છે એ નમસ્કાર કરવા વડે. જીવતાને નમસ્કાર કરો તો ખબર પડે. એક સંઘમાં હસબન્ડ વાઈફ બંને ડાક્ટર છે, એ બંને બેન એ બંને જણા દર પર્યુષણમાં 28 કરે. અને એ સંઘમાં હું છેલ્લા 10 વર્ષથી સ્વાધ્યાય માટે જઉં, અને એટલા બધા બંને જણા ભાવિક જીવો છે અને સરસ 28 કરે. અને છેલ્લા 10 વર્ષથી જવું એટલે મારો વ્યક્તિગત પરિચય એટલો જ એમની સાથેનો. એ ઇન્ડિયા જવાના હતા, એના 2 વીક પહેલા જ હું એ સંઘમાં ગયેલો પ્રવચનાર્થે. તો મેં કીધું કે આપ ઇન્ડિયા જાઓ છો, બહુ સરસ, તમે આ મારા સાહેબને મળજો. એ મારા સાહેબનું મેં નામ આપ્યું. અને મારા સાહેબનું મારા ઉપર પણ ઉપકારો છે. દ્રવ્યાનું યોગથી માંડીને દ્રવ્યાનું યોગ, ગણિતાનું યોગ, ચરણ કરણાનું ને ધર્મકથાનું યોગ, આ ચારેય અનુયોગ જે ભેગા છે એવો એક લોક પ્રકાશ ગ્રંથ વિનય વિજયજી, હું એમની પાસેથી ભણેલો. એ મારા સાહેબને મેં કીધું વંદન કરવા જજો. ને એટલું કહેજો કે અમે સાહેબ દર પર્યુષણમાં 28નો લાભ લઈએ છીએ. આપણે બોલીએ ને રશ્મિભાઈ, કેવું બોલીએ? 28 હું કરું છું, આવું ના બોલાય. 28નો લાભ લઈએ છીએ એવું બોલાય. ખરું કે નહીં? તો એ જે ભાઈ હતા એ કે રજનીભાઈ, મારા સાહેબને એવું તપનું ના કહેવાય, ખરાબ લાગે. પણ હું એ મારા સાહેબને, એ આચાર્ય ભગવંતને જાણતો. મેં કીધું આ તપનું કહેશે તો કામ પતી જશે. તો મને લાગ્યું ઘણી વાર એવું તમારો પણ અનુભવ છે જ કે ભાઈઓથી કામ ન પતે તો બેનને કહેવું. રાઈટ? રમેશભાઈથી કામ ન પતે, મંજુબેનના મેં કાનમાં કહી રાખ્યું, એમ એ બેનના કાનમાં કહી રાખ્યું કે બેન તમે તાર કહેજો મારા સાહેબને, મારા સાહેબ આશીર્વાદ તમને આપે, 28નું તપ કરો છો એટલે. એ કે એમ? મેં કહ્યું હા. એ તો બંને ત્યાં ગયા, મારા સાહેબના વંદન કર્યા અને કીધું કે સાહેબ રજનીભાઈએ આપને ખાસ મથેણ વંદામી કહ્યા છે. એટલે કે હા કેમ છે રજનીભાઈ? આ તે થોડી ઘણી વાતો કરી. અને વાઈફ કે પેલું કહો એમ. રજનીભાઈ કીધું છે ને, પેલા કે આમ આમ કરે. મારા સાહેબ કે શું કરો છો તમે? શું છે ભાઈ? એટલે પછી બેન કે ના સાહેબ, રજનીભાઈએ કીધેલું કે સાહેબ અમે દર પર્યુષણમાં 28નો લાભ લઈએ છીએ. ઓ 28 કરો છો, બહુ સરસ. એમને તો 2-4 સાધુ ભગવંતોને બોલાવ્યા, વિચ આઈ એક્સપેક્ટેડ હી વુડ ડુ ધ સેમ થિંગ. જો આ 2 અમેરિકાથી આવ્યા છે, ડાક્ટર છે ને 28 કરે છે. તમે એમની સાથે બાજુના દેરાસરમાં, ત્યાં તો ઉપાશ્યની બાજુમાં દેરાસરો, એમને લઈને ચૈત્યવંદન કરાવી આવો ભાઈ. તો ચૈત્યવંદન કરાવવા લઈ ગયા. મારા 2-3 સાધુઓ ભગવંતો એ બેને લઈ ગયા. રાઈટ? અને ત્યાં ગયા પછી એ ડાક્ટરને કીધું કે આપ ચૈત્યવંદન પ્રકાશો. તો એ કે ચૈત્યવંદન તો નથી આવડતું. કીધું કે સારું તો કે અમે કરાવીએ. પછી પાછા આવ્યા જ્યારે મારા સાહેબ પાસે, આચાર્ય ભગવાન પાસે, ત્યારે ચૈત્યવંદન આવડતું નથી વીણાબેન એવું ન બોલે. એમને શું કીધું? સાહેબ આ ઉત્તમ આરાધક જીવો છે પણ સાહેબ ચૈત્યવંદનનો પ્રકાશ નથી એમને. આવી ભાષા શીખવી પડે. इसका प्रकाश नहीं है, ये नहीं आता है, ऐसा नहीं बोला जाता ना. તો મારા સાહેબે કીધું એમ? સારું ચાલો ભાઈ, 1 મહિનામાં ચૈત્યવંદન શીખી લો, એટલું હું તમને નિયમ આપી દઉં. અને તમે આવી 28 કરો છો એટલે હું તો સમજુ જ કે તમે કંદમૂળ તો ન જ ખાતા હો. અને મનથી નક્કી કર્યું હોય ભાઈ, એના કરતાં સાધુ ભગવાન પાસે નક્કી કરી લો તો સારું, ચાલો હાથ જોડો એમ કરી કંદમૂળનો ત્યાગ આપી દીધો. અને ડાક્ટર કે મને તો બટાકાની સૂકી ભાજી બહુ ભાવે. હવે બોલો આ પરિસ્થિતિમાં આપણી ક્યાં પરિસ્થિતિ છે? તમે જુઓ, 28 કરીએ, અઠ્ઠમ કરીએ, છઠ કરીએ, એકાસણું કરીએ, મહાવીર પ્રભુના શાસનમાં બેસીએ અને કંદમૂળ ખાતા હોઈએ, વાસી ખાતા હોઈએ. વાસી ખવાય કેવી રીતે? વાસી ખાનારા તો નર્ક ગતિને પામે, મહાવીર સ્વામી પરમાત્માએ કહ્યું છે. એવું ન માનતા કે ઘરમાં રહેલું રેફ્રિજરેટર કઈ અમર પટો લઈને આવ્યું છે.
અહીંયા વાસી ખાવાને આ લાઇટની સાથે કાંઈ સંબંધ નથી, ટેમ્પરેચરની સાથે પણ કાંઈ સંબંધ નથી, એબ્સન્સ ઓફ સોલર એનર્જીની સાથે સંબંધ છે. વાતાવરણમાંથી સૂર્ય ગયો એટલે વાસી ખોરાકમાં બે ઇન્દ્રિય જીવો થાય ને થાય. મેં જેમ કહ્યું તેમ મારા ફાધર તો બહુ હું નાનો હતો, પણ મારા મધર અત્યારે પણ જીવે છે અને એમની ઉંમર અત્યારે 85-86 વર્ષની છે. 2 મહિના પહેલાં એ અમેરિકા પણ આવ્યા છે ને અત્યારે અમેરિકામાં છે, ન્યૂજર્સીમાં મારી સાથે જ છે. તો કોઈક વાર બહુ પહેલાં જ્યારે 3-4 વર્ષ પહેલાં આવેલા તો હું એક જગ્યાએ સ્વાધ્યાયમાં જતો હતો, તો ત્યાં વાસી ખોરાક ઉપર અડધો-પોણો કલાક બોલ્યો. તો મારી બાએ મને પાછા આવતા કીધું કે આ વાસી ખોરાક માટે શું કરવા આટલો બધો ટાઈમ બગાડે, બીજું કંઈ કહેતો હોય તો. મેં કીધું બા, એટલે કે આ બધા શ્રાવકો વાસી તો ના જ ખાતા હોય ને. મેં કીધું બા, વાસી ખાતા હોય એટલે કે વાસી ખાઈને સ્વાધ્યાયમાં આવે. મેં કીધું બા, અહીંની ભૂમિકા જુદી છે, ત્યાંની ભૂમિકા જ જુદી છે. કોઈ દિવસ હોટલમાં ગયા હોઈએ આપણે, હોટલમાં કોઈ દિવસ યાદ છે કે આપણે ત્યાં જઈને માનો કે પાલક પનીર કે મલાઈ કોફતા ઓર્ડર કર્યું હોય અને બોલો એક કોફતા વધે તો પેલાને કહીએ કે ઘેર લઈ જવાનું જા, આપીએ? કોઈ દિવસ ના આપીએ. એવું વધેલું વાસી કૂતરા જ ખાય, રાઈટ? કોણ ખાય બીજું? આપણે ઘરમાં રોટલી વધી હોય, તમે જુઓ પહેલાના જમાનાની વાતો, તો પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની, બરાબર? આજે અહીંયા તમે આપણી દશા તો જુઓ, વાસીમાં બોલો પહેલી એ આપણી અને છેલ્લી એ આપણી. અને એ કૂતરાની રોટલી જે હતી, કૂતરાને આપણે ડોગ કહીએ, એટલે બોલો અહીંયાથી વધેલું જયારે ઘેર લઈ જાય એ બેગનું નામ શું પડ્યું? એ નામે એ રીતે આવ્યું છે. બોલો ડોગી બેગ ખાનારા ને બોલો ભાઈ શ્રાવક શ્રાવિકા કહેવાય કે ન કહેવાય? મોઢેથી જ બોલો. આપણે કોઈ કે વિલાસબેન તમે તો પરમ શ્રાવિકા છો, આપણે ખુશ થઈ ગયા, વાહ રજનીબેન મને સરસ સંબોધન કર્યું. આપણે આપણી લાયકાતો, આમાં આ કોઈ તમારી વાત નથી કરતો, મારી તમારી સૌની, પણ નમો શબ્દ ઉપર ભાર મૂકીએ તો જ આ બધી વસ્તુ આવે. અને હજી પણ કહું કે જ્યારે ઇન્ડિયા જાઓ, નમો સિદ્ધાણમ ને નમો અરિહંતાણમ એ 2 પદવાળા તો છે નહીં, એનો અભાવ છે, પણ નમો આયર્યાણમ ઉવજ્જાયાણમ અને નમો લોએ સબ્વસ એ 3 પદવાળા ઇન્ડિયામાં અત્યારે બિરાજમાન છે ભાઈ. नवकारना 108 गुण में अरिहंतना 12 और सिद्ध के 8 20 गुण वाले ही नहीं हैं सुरेंद्र भाई वहां. बाकी 88 गुण वाला तो गीताबेन आज पण त्यां विद्यमान छे. बेन त्यां जईए अने बोलो जंगम तीर्थ अने स्थावर तीर्थ, एमां स्थावर तीर्थनी यात्राओ करी करीने पाछा आवीए आपणे. आ सारूं छे. हूँ एम नहीं कहतो शंखेश्वर ने शत्रुंजय न जता, ये जाओ पण जोड़े जंगम तीर्थ एवा 88 गुणना धारक एवा साधु भगवंतो ने वंदन करीने आओ. અને વંદન કરીને ઘેર આવી અહીંયા આવીને વિચારાય કે આ પેલા મારા સાહેબને બહુ સરસ મજા આવી, આ મારા સાહેબે અરિહંત સિદ્ધ સુરેશ્વરજીએ સરસ સમજાવ્યું, આમ તમે મળીને આવો તો થાય. આટલી બધી તમે જે બધી બેગો ભરીને લઈ જાઓ છો ભાઈ, રાઈટ? આ સગા માટે, આમના માટે રેઝર ને આમના માટે શેમ્પુ ને. કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે સાધુ ભગવંત માટે એક બેંગેની ટ્યુબ લઈ જઈએ આપણે? કેમ નથી આવ્યો એવો વિચાર? લઈ જવાનું. અને એ લોકો ત્યાં આપણા બેંગેની રાહ જોઈને નથી બેઠા કે ક્યારે ફલાણા ભાઈ આવે ને મને બેંગે આપે ને મારો દુખાવો ઓછો થઈ જાય. ધે ડોન્ટ કેર. પણ આપણી ભાવના એ છે. અને તમે સગાઓમાં એ તો તમે પાછળ જોયું નથી ભાઈ, સાંભળ્યું નથી આપણા માટે. રેઝર આપ્યું પાછળ એમ બોલે છે, આ બ્લેડો તો આપી જ નહીં, એકલું રેઝર આપીને જતા રહ્યા. બોલો બ્લેડો થઈ રહ્યો ક્યાં લેવા જાય? રેઝરને શું કરવાનું? આવું બોલે પાછળથી. એ તો તમે જયારે સાડીનો રંગ આપીને જાઓ ત્યારે બેન ખબર પડે. આપણે એમ લાગે કે બહુ સરસ, અને આપણા દેખતા કે થેન્ક યુ સો મચ, તમે મને યાદ કરીને સાડી લઈ આવ્યા. અને પછી પાછળ શું બોલે? આવા રંગની સાડી હું પહેરું જ નહીં ને. કહેવાનો આશય એ છે સગાવાલામાં લઈ જવો લઈ જજો, એમાં મારી ના સહેજે નથી. એ આપના સગા છે, આપના વાલા છે, પણ થોડાક હવે વાલા સાધુજનોને પણ બનાવવા જોઈએ આપણે. અહીંયા જીવતાની વાત
અને મૃત્યુની વાત મેં આ રીતે સમજા. નમો શબ્દ નમતા જ રહેજો અને એવા ડરતા નહીં કે જ્યાં જઈએ નિયમ આપે તો આપણા માટે સારું છે અને જેટલું નિયમ આપે એટલું આપણા માટે વધારે ઉપકારી છે. હવે આપણે ફોલ્ડર ઉપર જઈએ છીએ. ફોલ્ડર ઉપર તો બહુ જ સ્પીડમાં જઈશું. 3:45 થયા છે. 1 કલાકની અંદર આપણે બધું સમેટી લઈશું. પછી થોડો ક્વેશ્ચન આન્સર કરીને માંગલિક કરીને આપણે છૂટા પડીશું. અને સિન્સિનાટી વાળાને રમેશભાઈ એટલો લાભ છે કે બસ અહીંથી ઉપડે છે. મારી તો ફ્લાઇટ રાઈટ ટાઈમે જતી રહેશે. હાજી હા, પણ પછી કાલ નોકરી કોણ જાય ભાઈ? ડોલરની દુકાન મારી ખુલે ત્યારે સંકોચ આવવું જોઈએ. એટલે જ મેં કહ્યું કે બોલે છે બોલનાર હું પોતે, મારે કરવાનું છે. હું પણ કહીને નથી આવ્યો, હું કરીને નથી આવ્યો. હું જે કહું છું એ મારે કરવાનું છે. અને એ પણ મેં કહ્યું કે હું પણ આપ બધા જેવો 5-5 દિવસ નોકરી કરું છું ભાઈ. અને તમને કદાચ એ પણ કહી દઉં જ્યારે કે મારા ઘરથી મારી જોબ ઇટ ઇઝ 65 miles one way, 130 miles I commute every day. પણ છતાં શનિ રવિ જે કંઈ થોડું આવડે છે, હું કંઈ કોઈ જ્ઞાની નથી, કોઈ પંડિત નથી, જે કંઈ આવડે છે તમારી આગળ આવીને અહીંયા કહું છું, બીજે કહું છું એ રીતે. અને જેમ ભાઈ રશ્મિભાઈએ કીધું, હું કોઈ પણ પૈસો કોઈ પણ બાબતમાં લે, મને જેટલું યથાશક્તિ લાગે હું મારી રીતે ફોલ્ડરો લખું, ફોલ્ડરો બનાવી લાવું, ફોલ્ડરોની કોપીઓ કરી લાવું. કોઈ દિવસ સંઘને પણ કામ સોંપતો નથી. આ 25 પાનાનું ફોલ્ડરના 100 કે 125 બનાવવાની હતી તો અહીંના સંઘના ભાઈ કિરીટભાઈએ કીધું તમે અમને આપી દો, અમે બનાવી દઈશું. મેં કીધું હું આ કામ કોઈ દિવસ કરતો નથી, હું 125 કોપી હું જ બનાવીને જાતે લઈ આવીશ. આ ફોલ્ડરો પણ બધા બનાવીને હું જ લઈ આવ્યો છું. પ્લેનમાં કદાચ આટલું બધું, કારણ કે હું પણ જોબ પરથી સીધો ફ્લાઇટમાં આવું એટલે અનુકૂળ ન પડે, તો પાર્સલ બનાવી અને પાર્સલ કિરીટબેન ત્યાં હું શિપ કરી દઉં. કહેવાનો આશય એ છે કે મારે પણ કરવાનું જ છે આ, પણ જેટલું સંકોચાવાય એટલું સારું. હવે પેજ નંબર 9 ઉપર જઈએ આપણે. હવે પેજ નંબર 9 ઉપર જે લખ્યું છે નવકાર મંત્રનો છંદ, આપણે વારંવાર ગાતા હોઈએ છીએ. समरो मंत्र भलो नवकार ये छे 14 पूरव नो 7. ये जो सब लिखा है गुजराती में लिखा है सुरेश भाई, तो एक्सक्यूज मी, मगर ये जो आ छंद में जे लखेलू है एनु मैं डिटेल्स में 4 पाना लख्या है. दाखला तरीके 8 संपदाथी परमाणु, 9 पद नवनिधि आपे, तो ये तमे 9, 10 जो 10 ऊपर अड़सिद्धि ना नाम लख्या है. अणिमा, लघीमा, महिमा देखाયું ભાઈ? પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિત્વ, ઈશિત્વ અને યત્ર કામાવસાયિત્વ. પછી તમે જુઓ તો 11મા પાના ઉપર નવનિધિ લખી છે, નૈસર્પિક, પાંડુક આદિ, બરોબર છે. પછી 12મા પાના ઉપર અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતનું લખાણ લખ્યું છે. હવે 13મા પાના ઉપર જુઓ, 13મા પાનામાં પહેલો જ કોઠો નવકાર મંત્રનો એક અક્ષર બોલીએ તો કેટલા કાળના પાપનો ક્ષય થાય, 7 સાગરોપમ નો કર્મ ક્ષય થાય. સાગરોપમ એટલે એક માપ છે આપણામાં. સાગરોપમ એટલે કરોડો વર્ષો સુધી ચાલે એટલું એમ સમજવું. તો એક અક્ષર બોલીએ તો 7 સાગરોપમના પાપનો ક્ષય થાય. નમો અરિહંતાણમ એક પદ બોલીએ તો 50 સાગરોપમનો કર્મનો ક્ષય થાય. એક નવકાર ગણીએ તો 500 સાગરોપમનો કર્મનો ક્ષય થાય. અને 108 નવકાર એટલે એક બાંધી નવકાર વાળી ગણીએ તો 54,000 સાગરોપમ પાપનો નાશ થાય છે. આવું શાસ્ત્રનું વિધાન છે. હવે એનામાં પછી જે નીચે નવકાર મંત્રને 6 આવશ્યક, તો એ પછી વાંચી લેજો, એ પછી એ વાંચવાનું જ છે. હવે 14માં પણ પેજ નંબર 14માં છેલ્લામાં જોઈએ, પંચ પરમેષ્ઠી અને કષાયોને જીતવાનો ઉપાય. હવે આમાં તમે જુઓ તો અરિહંત ભગવાનમાં લખ્યું છે, મેં નમો એ શક્તિનો પુંજ હોય તેના વિષય તરીકે અરિહંત પરમાત્મા છે. પણ બોલો લોભ આપણને ઘટાડવો હોય તો કયું પદ ગણવાનું? નમો સિદ્ધાણમની એક માળા ગણવી. બોલો માયા ઘટાડવી હોય તો
નમો આયર્યાણમ, માન ઘટાડવું હોય તો નમો ઉવજાયાણમ, અને ક્રોધ ઘટાડવો હોય તો એ સબ્બ સાહુણમ. ના ના, એકલું જ મેં લખ્યું જ છે શું બોલવાનું. નમો લોએ સબ્બ સાહુ, નમો લોએ સબ્બ સાહુણમ, નમો લોએ સબ્બ સાહુણમ. બસ એવું કરો તો ક્રોધ ઘટે. બરાબર છે. ક્રોધ એક એવો ગુણ છે કે અવગુણ છે, બધામાં હોય થોડો ગણે અંશે. તો બહેનોને હંમેશા એમ લાગે કે પતિદેવો જ્યારે પૂછો તો ગુસ્સામાં જ હોય. એમનો ગુસ્સો ક્યારે છટકે એ ખબર નહીં. પતિદેવોની એવી વાત હોય કે અમારે ગુસ્સે તો થવું જ નથી હોતું, આ બહેનો નિમિત્ત તો આપે છે એટલે થઈ જવાય છે. હવે આમાં વાત એ છે કે કોણ કોનું સાચું, એ સાચી વાત નથી. અહીંયા ગુસ્સાને જો ઘટાડવો હોય તો આ તો નમો લોએ સબ્બ સાહુણમ, નમો લોએ સબ્બ સાહુણમ ગણવાનું, અને ગણવા વડે આપણે ક્રોધને જાય. તમે પ્રયત્ન કરજો. જેને પણ કોઈ પણ આખી કોઈ ભાઈઓ બહેનોની વાત નથી, જેને પણ ગુસ્સો હોય એને આ એક નવકારવાળી રોજ ગણો તો ફાયદો થાય છે. આગળ ચાલીએ 15મા પદમાં. 15મા પદમાં તમે જુઓ, 15મા પેજમાં સૂર્ય ચંદ્ર ગ્રહો લખ્યા છે ભાઈ, બરોબર છે. સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રાહુ કેતુ. હવે બોલો, જેને પણ ગ્રહ નડતો હોય, એક મિનિટ મારી સામે જોઈ લો, જ્યારે પણ ગ્રહો નડતા હોય ત્યારે લોકો બધા ખોટા ખોટા જ્યોતિષીઓ પાસે દોડે છે. જ્યોતિષી ખાલી કહે ને કે હમણાં થોડી શનિની છાયા છે, સાચવીને ગાડી ચલાવજો, આટલું જ બોલે. અને બોલો બેન, રિવર્સ કરતા ક્યાંક અથડાઈ જઈએ આપણે. આ નડી છાયા, નડી શનિની. હવે શનિની છાયા નડી બેન, પાછળના ક્લાસમાં બરોબર જોયું નતું એ નડ્યું. આમાં જ્યોતિષમાં પડવા જેવું એટલા માટે નથી, એ શાસ્ત્ર સાચું છે, કહેનારા સાચા, એ તો અપેક્ષા એ વિધાન છે. જે જ્યોતિષ, જે આપણા જો જૈન ભગવાનના પલાંઠીની નીચે 99 ગ્રહો હોય છે, ભગવાનની પૂજા જે કરતો હોય, ભગવાનને જે માનતો હોય, એની સેવા જે કરતો હોય, ભગવાનને સેવ્ય સ્વરૂપે જે જોતો હોય, એને કોઈ દિવસ કોઈ ગ્રહો નડતા જ નથી. માટે કોઈ દાડો નડવું જ નહીં આપણે ભાઈ, કોઈ દિવસ. અને છતાંય કોઈક વાર ગયા હોઈએ અને ઘણી વાર એમ થાય કે શનિ વક્રી થયો છે, રાહુ બગડ્યો છે, આવું થયું છે, એટલા માટે મેં મૂક્યું છે અહીંયા. એવું લાગે તો ઘણા એવું બેન, હમણાં એક ભાઈનો ફોન આવેલો મારી ઉપર, એમણે એક ભાઈને નોકરી રાખ્યા. હવે એમનો વ્યવસાય, હવે વ્યવસાય કોઈક વાર કોઈક ભાઈની ખાલી ખોટી વાત જાહેર થઈ જાય ને આપ પણ પાછા ક્યાંક કોઈક વાર કોઈકને જાણતા હોય. હવે એટલે નથી કે એ ભાઈનો ફોન આવ્યો કે રજનીભાઈ એક ઇન્ડિયન ભાઈને નોકરી રાખ્યા, તો એમણે, ચાલો વ્યવસાય તો કહેવો પડશે મારે, કારણ કે જે સમજાવવું છે સમજા. એમને લોન્ડ્રામેટ છે, तो ये भाई ने नौकरी रखा. एक आध अठवाडियों नौकरी रखने के बाद सुरेंद्र भाई उन्होंने बताया कि ये वॉशर ड्रायर की जो डायरेक्शन है ना वो ठीक नहीं है, इसीलिए आपका ये लॉन्ड्रामेट अच्छा नहीं चल रहा. बोला अच्छा, ये उत्तर दिशा नहीं पूर्व दिशा में रखो. तो उन्होंने तो पूरे खोदकाम करवा के બોલો બધું ફેરવીને પૂર્વ દિશામાં કર્યો. પૂર્વ દિશામાં કર્યું એમાં કાગનું બેસવું ને ડાળનું પડવું બન્યું એવું કે 2 વીક સારો ધંધો થયો. तो उनको तो बड़ा विश्वास आ गया, नहीं बात सही है. 2 वीक પછી स्लो तो થઈ ગયો. मैं पूछूं कि अब ये स्लो क्यों हो गया? ये स्लो इसीलिए हो गया कि अभी जो मंगल चलता है ना वो तुम्हारी राशि में अमंगल का योग है. तो भाई बोला कि तो कम क्या कर, मंगल की आप विधि करवाओ. तो मंगल की विधि कराई. तो कि क्या करने की? कुछ नहीं, आप भी कर सकते हैं, खाली 1.25 लाख मंत्र जाप करने का. આપણે કે 1.25 लाख ક્યારે થઈ રે? तुम नहीं कर सको तो $1200 मुझे दे दो, मैं घर पे कर लूंगा. आम करता करता तनसुख भाई वो 32,000 ले गए उनके पास से 1.5 साल में. $32,000 लेने के बाद उनका लॉन्ड्रामेट तो वैसे का वैसा है. ओनर्स की तबीयत बिगड़ गई है अभी. उनकी धर्मपत्नी जी का भी फोन आया था और आई मीन वो कभी कभार मुझे मिलते हैं. वैसे मैं वो जो स्टेट में रहते हैं मैं कभी वहां स्वाध्याय के लिए जाता ही नहीं, मगर उनके रिश्तेदार न्यू जर्सी में रहते हैं. तो मैंने एक सिद्ध चक्र के ऊपर मैं 5-6 घंटे बोला था. सिद्ध चक्र महायंत्र के उसमें वो आए थे.
तो बताया कि क्या करे रजनी भाई, मैंने बताया कि भाई आप जैन हो, મંગળ નડે છે તો આમાંથી જોઈ લો ને, ઓમ રીમ નમો સિદ્ધાણમ. અને બોલો મંગળમાં એ પદમાં રસ ન હોય તો ભગવાનનું નામ પણ લખ્યું છે. કયા છે ભગવાન? ઓમ રીમ શ્રી પાસુ પૂજ્ય સ્વામીને નમઃ. એની માળા ગણો, મંગલ અમંગલ સબ दूर. तो सुरेंद्र भाई, मैं ऐसा नहीं कहता कि अब ज्योतिष को दिखला के इसमें से कौन सा बेस सूटेड है वो गिनने का शुरू करना, डोंट डू दैट. मगर कोई कभी ऐसे पैसे व्यय मत करो. કંઈ પણ હોય તો ભગવાનમાં. અહીંયા તો ઇન્ડિયામાં જેને યાદ હોય એ સોમવાર હોય ને, સોમવાર તો ચંદ્રપ્રભુ સ્વામી મૂળ નાયક હોય એના દર્શન કરવા જાય. મંગળવારે વાસુ પૂજ્ય ના જાય. બુધવાર આવે તો મહાવીર સ્વામીના, ને ગુરુ આવે તો આદિશ્વર દાદાના, ને શનિવાર આવે તો ના હનુમાનજી જૈનમાં ક્યાં હોય? જૈન દર્શનમાં હનુમાનજી ક્યાં હોય? શનિવાર આવે તો મુનિ સુવ્રત ભગવાન. ઘણી વાર બેને, મંજુબેને કીધું એવું, ઘણી વાર એવું પૂછે કે નવરાત્રિમાં રજનીભાઈ જવાય કે ન જવાય? હવે નવરાત્રિમાં કેવી રીતે જવાય? કારણ કે જૈનો તો નવરાત્રિમાં માને નહીં. ये अंबिका देवी है, ये नेमिनाथ भगवान की अधिष्ठायिका नहीं है, वो तो अधिष्ठायिका दूसरी देवी है. ये अंबिका देवी तो हिंदू दर्शन की देवी है. आपने जो इतर दर्शन का अभ्यास कम है होगा ही, आपने कभी चंडी पाठ का अभ्यास किया हो तो पता चले कि वो देवी तो ऐसे ही जन्म धारण कर, वो ये जीव ज नहोतो एम के छे. सूर्य ए कपाळ आप्યું, चंद्र ए गाल आप्या, विष्णु ए भुजा आपी, एम करीने बस तेज प्रगट्યું ने अंबिका देवी प्रगट्या. जैन दर्शन में ऐसी प्रकट होने वाली बात ही नहीं, हर एक जीव प्रकट होता है. અહીંયા ये नेमिनाथ देवी, नेमिनाथ भगवान की अधिष्ठायिका देवी तो बीजी देवी है. ये अंबिका देवी ये नवरात्रि वाली है ही नहीं. नवरात्रि में जता हो एने पण खबर नहीं होती कि पहला दिवसे माताजीનું કયું રૂપ હોય ભાઈ? શૈલપુત્રી. બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા. આવું બધું ચંડીપાઠ બધું ભણીએ તો આવે. आपने एम થાય કે તમે બધું આવું કેમ ભણેલા? હું તો આ બધા દર્શન શાસ્ત્ર એટલા માટે ભણેલો, जस्ट टू कंपेयर. सुरेंद्र भाई, दूसरे दर्शन मैंने वैशेषिक, नैयायिक, योग दर्शन, सांख्य दर्शन, वो सब इसीलिए पढ़ा कि आई कैन कंपेयर, रिलेट इट विथ जैनिज्म. नॉट दैट कि आई बिलीव इन एवरीथिंग. नो, आई बिलीव ओनली इन जैनिज्म. પણ કમ્પેર કર. હવે નવરાત્રિના ગરબામાં ચોથા દિવસે રમેશભાઈ જાય, એને ખબર હોય કે આજે ચંદ્રઘંટાનું રૂપ છે? કશું જ નહીં, બધું ચાલે છે. આ તો ઘણીવાર તો એમ થાય કે નવરાત્રિમાં ગીતાબેન જે રીતે ગરબા બહેનો ગાય છે, મને તો એવું કેટલીક વાર, હું તો કોઈ દિવસ જતો નથી ને, અને આપણે શ્રાવક શ્રાવિકાઓ જઈએ જ નહીં એમાં તો કે જાઓ છો, જવાતું હશે કોઈ દિવસ આપણે? મને તો ગીતાબેન એવું થાય બેન કે એ માતાજી જે બેઠેલા હોય, જે રીતે બધા ગરબા ને જે રીતે ફેશન શો ને જે રીતે પરેડ ચાલે, માતાજીને કેટલી મજબૂતાઈથી ત્રિશૂળ પકડી રાખવું પડતું હશે, રાઈટ? નહીં તો ગમે તેને મારે ત્રિશૂળે તો. આને નવદા ભક્તિ કહેવાય. આ નવરાત્રિ છે, કાંઈ છે, આ તો બધું ચાલે છે. અહીંયા જે હું સમજાવું છું, એ શનિ નડતો હોય તો મુનિ સુવ્રત ભગવાન, નડતા શોધવા જ ન જતા, પણ કંઈક કરતા હોય તો डोंट गो आउटसाइड ऑफ जैनिज्म. 24 तीर्थंकर में से ये नवग्रह मिलते हैं और नवकारना पदमाथी पण आ મળે છે. 16મું તો વાંચવાનું છે. 16 આઈ એમ સોરી, પેજ 17, એમાં સેકન્ડ સ્લોટ નિશ્ચિત સમય ઉપર કહેવું છે મારે. જો નિશ્ચિત સમય લખ્યો છે, नवकार गिनने का भी तनसुख भाई एक श्रेष्ठ समय होता है. बेस्ट टाइम कौन सा नवकार गिनने का? तो एमा लख्યું છે बेस्ट समय सूर्योदय, सेकंड बेस्ट बपोરના 12 અને સૂર્યાસ્તની 24 મિનિટ આગળ અને 24 મિનિટ પાછળ. બોલો, આ ટાઈમે આપણે નવકાર ગણીએ તો બેસ્ટ ફળ આવે. सूर्योदय विजय भाई और सूर्यास्त के 24 मिनट पहले 24 मिनट बाद, तो वो दो टाइम हो गए ना. 48 मिनट्स 12 बजे और 48 मिनट सूर्यास्त में, और एट द टाइम व्हेन सूर्योदय इज देयर. सूर्योदय वखते गणવો જોઈએ. પણ હવે આપણે
બોલો સૂર્યોદય ક્યાં હોઈએ? જોબ ઉપર અને કાં તો પથારીમાં, રાઈટ? હવે આપણે માનો કે બેન રવિવારે કે શનિવારે સ્વાધ્યાય રાખ્યો હોય સવારે 6:30 વાગે, તો આવે બધા? કેમ ડોલરની દુકાને નથી જતા 6:30 વાગે? ત્યાં જઈએ, પણ અહીંયા નહીં આવે. તો અહીંયા શ્રેષ્ઠ સમય એ છે મધ્યમ સમય सूर्योदय के बाद 1 घंटा और सामान्य समय सूर्योदय के बाद સવારના 10 વાગ્યા સુધી. એટલે આ 3 સમય છે. હવે 10 વાગ્યા પછી તો નહીં ગણવાનું. આપણે તો ગાડી સ્ટાર્ટ કરતા હોય નવકાર એ ગણવાના. અહીંયા ટાઈમિંગ કહ્યા છે. મને હમણાં જ એક ભાઈએ કોઈએ પૂછેલું કે અતિથિનો અર્થ મેં જ્યારે સમજાવ્યો તિથિમાં ન માને, એટલે ભાઈનો પ્રશ્ન બહુ સૂચક હતો. એમણે એમ કહ્યું કે મારા સાહેબ રજનીભાઈ તિથિમાં ન માને એટલે આ તિથિઓ પાડે નહીં. તિથિઓ તો પાડે ભાઈ, હા, એવું ન સમજતા. ये 5મ હોય, 8મ હોય, 14 હોય, तिथि का पालन तो वो भी वैसे ही करते हैं जैसे हम करते हैं, मगर तिथि में नहीं मानना. यानी कि આપણે વિહાર કરવો હોય, મેં જેમ કહેલું એવું કે એ વિહાર ગમે તે તિથિ એ કરે, એમ તિથિમાં ન માને. બાકી તો સબ તિથિઓ में वो मानते हैं. આગળ છે કે નીચેની સંસ્કૃત ગાથા. ધર્મસ્ય ફલમ ઇચ્છંતિ ધર્મ નેચ્છંતિ માનવા પાપસ્ય ફલમ નેચ્છંતિ પાપમ કુર્વંતિ સાદરા. અર્થમાં લખ્યું છે ધર્મના ફળને ઈચ્છે છે, ધર્મનું ફળ સુખ છે, પણ માનવ ધર્મને ઈચ્છતો નથી. બોલો કોઈને કહીએ કે ભાઈ નવકારસી કરજો તો શું કહે નીલમબેન? રજનીભાઈ જોબે તો પછી કેવી રીતે જવાય? કેમ જોબે જઈને બેન દાંતણ ન થાય, બ્રશ ન થાય? કરવું હોય બધું જ થાય. એમ કહીએ કે ભાઈ ચોવિયાર તો રાત્રે મોડું થઈ જાય, ઘરે આવીને રસોઈ, સારું ચાલો, એવું તો બેન થાય ને કે જમ્યા પછી ના ચોવિયાર, એવું ના થાય? પણ એવું નહીં. જમ્યા પછી 2 કલાક ટીવી જોતા જોતા, હવે પોપકોર્ન તો નથી ખાતા પેલું પ્રેસિડેન્ટ બુશનું થયા પછીથી, ટીવી જોતા ખાઈએ જ કંઈક. એને તો વ્હાઈટ હાઉસમાં તો ઇમિડિયેટલી કોઈક આવી ગયું, આપણે કોઈ આવે જ નહીં. હવે ખાવાનું જોવાનું બધું બંધ કરો. અને પાપના ફળને ઈચ્છતો નથી, પણ માનવ પાપ તો હોંશે હોંશે કરે છે. પેજ નંબર 18 કાંઈ નથી, 19 કામ નથી. 19A. 19A થોડોક સમય આપણે જોઈશે. પહેલા મેં જે લેફ્ટ હેન્ડ ઉપર 2 हाथ દોર્યા છે, राइट हैंड और लेफ्ट हैंड. सुरेंद्र भाई, हाँ, उससे भी आगे, राइट. लेफ्ट हैंड और राइट हैंड देखा है आपने? अब એમાં તમે જોઈ લો, મેં દરેક ગ્રહની આંગળીનું નામ લખ્યું છે. દેખાય છે ભાઈ? પહેલો આપણે રાઈટ હેન્ડ લઈએ છીએ તો રાઈટ હેન્ડમાં ગુરુ દેખાયો પહેલી આંગળીમાં. પછી 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 અને મંગળ ક્યાં છે એ પણ દેખાયું છે, અને ચંદ્ર પણ લખ્યો છે, અને શુક્ર પણ. બોલો, એ 7 ગ્રહ થઈ ગયા ને? 4 આંગળી ઉપર શુક્ર અને ચંદ્ર એટલે 6 અને મંગળ એટલે 7. બરોબર છે? ગ્રહો કેટલા હોય? 9 હોય, પણ એમાં રાહુ કેતુને ગણવામાં આવતા નથી. તો કેટલા ગ્રહ હોય? તો બોલો 7 ગ્રહ કયા કયા? તો 7 દિવસ ભૂલી જાઓ. સોમવાર એટલે સૂર્ય, ચંદ્રનો વાર. રવિવારથી ચાલુ કરો. રવિવારને ઇંગ્લિશમાં શું કહીએ? સન્ડે. સન એટલે સૂર્ય. બોલો, સોમવાર એટલે ચંદ્રનો વાર, પછી મંગળવાર, પછી બુધ, પછી ગુરુ, પછી શુક્ર, શનિ, અને પછી સૂર્ય આવી ગયો. हाजी, वो बृहस्पति, इसीलिए बोलते हैं कि बृहस्पति जी जो हैं वो ज्ञान के अधिष्ठाया हैं. तो ज्ञान के अधिष्ठाता होने की वजह से गुरु का काम ज्ञान को धारण करना, वो ज्ञान को धारण करते हैं, इसीलिए बृहस्पति उनको बोलते हैं. तो અહીંયા 7 દિવસ થયા ને ભાઈ? બરોબર છે? હવે અહીંયા તમે નીચે જુઓ તો જમણી બાજુ જુઓ પહેલા તો 1 2 3 4 5 6 તમે જોઈ લો કેવી રીતે નવકાર ગણાય. આંગળી ઉપર ગણવો હોય તો જુઓ, ટટલી આંગળી નીચેથી શરૂ થાય. બરોબર? હવે અને જુઓ પછી આગળ તમે આગળ આમ વળાંક આવે છે. 1 2 3 4 5 જોયું ભાઈ?
અને 5 પછી નીચે આવે છે 6. सुरेंद्र भाई देखा आपने? फिर गुजराती में लिखा है तो राकेश भाई जरा उनको, हाँ राकेश भाई वुड बी एबल टू एक्सप्लेन टू यू. भाई बरोबर समझाय છે? એ 12 સુધી પહોંચ્યા તમે એમાં? બરોબર. હવે એમાં અંગૂઠો મૂકો એટલે અંગૂઠો આત્મા કહેવાય. અને બોલો આત્માને નવકાર ગણીએ તો બુધની આંગળી ઉપર કેટલા નવકાર આવે? 3. સૂર્યની આંગળી ઉપર 3, ગુરુ શનિની 3 અને ગુરુની, બોલો આ આંગળીથી ગણીએ એને કોઈ દાડો ગ્રહ નડે જ નહીં. વાત સમજાય છે મારી? રશ્મિભાઈ બરોબર બેઠું ભાઈ? જમણા હાથમાં કેટલું ભાઈ 12 આવી ગયા? હવે આપણે નવકાર ગણીએ તો કેટલા વીણાબેન, કેટલા બેન ગણવાના? 108 ગણવાના ને? હવે 108 માટે વીણાબેન ડાબા હાથનો ઉપયોગ કરો. હવે બોલો ડાબા હાથમાં 12, જમણા હાથે 12 ગણવાના. ડાબા હાથે કેટલી વાર 12 ગણીએ તો થાય 9. તો જુઓ ડાબા હાથમાં 9 લખ્યા છે. 1 2 3 4 5 6 7 8 और બરોબર છે. એટલે 12 નવકાર જમણા હાથે ગણાઈ જાય એટલે અહીંયા એક આંગળી વધે. પછી ફરથી 12 ગણવાના, બીજી આંગળી, ફરથી 12 ત્રીજી આંગળી. ખ્યાલ આવ્યો? એટલે 12 ગુણ્યા 9, એક નવકાર વાળી અહીંયાથી પૂરી થઈ જાય. બરોબર છે? સમજાય છે? હવે नवकार नो अर्थ सुरेंद्र भाई, नवकार कार का अर्थ जैसे मैंने बताया कर, तो कर से जब भी गिना जाता था और आज भी गिने जाता है तो यही उसका क्रम है. नवकार आज क्रम में गणाय. હવે આકૃતિ જે થાય, આકૃતિ, હવે આકૃતિ અરુણભાઈ એ જમણા હાથની નીચે મેં આકૃતિ લખી છે. નીચે કેટલા ખૂણા થાય છે આકૃતિના? 8 ખૂણા થાય છે ને, 8 કોર્નર્સ. બરોબર છે ભાઈ? 8 ખૂણા. અને ડાબી બાજુ નેહાબેન કેટલા ખૂણા થાય છે? 5 ખૂણા. બરોબર. તો 8 ખૂણાનું નામ શું છે? નંદાવર્ત. અને બોલો 5 ખૂણાનું નામ શું છે ભાઈ? શંખાવર્ત. શંખ હંમેશા 5 ખૂણા વાળો હોય. અને નંદ, નંદ એટલે કલ્યાણ. બોલો કલ્યાણ કેટલા ખૂણા વાળું હોય? 8. 8. કલ્યાણ શેમાં હોય આપણું? કલ્યાણ બેન ક્યારે થાય? મોક્ષે જઈએ ત્યારે. અને બોલો સિદ્ધશિલામાં બેઠેલા સિદ્ધ ભગવાનના ગુણો કેટલા? કેમ 8? નંદ કલ્યાણ 8માં જ હોય. વાત સમજાય છે? હા, શંખમાં કેમ 5 હોય છે? શંખ જો તમે શબ્દ સાંભળ્યો હોય, જે વાસુદેવો પાસે જે શંખ હોય, वासुदेव पासे ये 1 जन्य 2 जन्य 3 जन्य 4 जन्य और 5 जन्य शंख आवे छे आपणामां. तो वासुदेव ज्यारे शंख फूंके त्यारे ये शंख कयो शंख होय? पंचजन्य शंख होय. पंचजन्य शंख नो अर्थ जेवो के 5 नो आंकड़ो हमेशा उपकारी. 5 नो आंकड़ामां 5મી वस्तु होय ए बेस्ट ज होय बेन. बहुत ध्यान थी हूँ तमने थोड़ो समय आपीश आमां तमे आ 5ના આંકડાનું સમજો બેન ગીતાબેન. બહુ આ 5નું હું શંખનું સમજાવું છું. શંખના આંકડામાં 5 કેમ અગત્યના? કોઈ પણ વસ્તુ તમે 5નું કોને બેન? દાખલા તરીકે 5 જ્ઞાનમાં બોલો 5મું જ્ઞાન કયું? બોલો કેવળ જ્ઞાન આવે, 4 જ્ઞાન ઝાંખા. બોલો 5મું અગત્યનું થયું કે નહીં? 5 જ્ઞાનમાં બોલો 5 કલ્યાણક આવે બેન. 5 કલ્યાણકમાં 5મું કલ્યાણક કયું? તો નિર્વાણ કલ્યાણક થી જ મોક્ષે જવાય. પેલાના કલ્યાણકોમાં મોક્ષે ન જવાય. અગત્યનું કયું કહેવાય? બરોબર ને વિલાસબેન? આપનો દીકરો બેન માનો કે બહુ આમ ડાયો હોય ને સારો હોય, તમે એવું કહો ને કે ભાઈ 5માં પૂછાય છે બેન, 6માં પૂછાય તો વાંધો, એમાં વાંધો, 4માં પૂછાય તો વાંધો, કેમ 5માં? 5 એ સાચું છે. માટે ઝઘડો થાય ભાઈ તો બોલો આપણે ક્યાં જઈએ? પંચ પાસે જઈએ. કેટલા માણસ આવ્યા? 5 આવ્યા. બોલો તિથિ કેટલી હોય બેન? 5 હોય. ખરું?
બોલો, પાંચમા તીર્થંકરને તમે યાદ કરો તો પાંચમા તીર્થંકર પણ જીતુભાઈ સુમતીનાથ ભગવાન, એમની જ આગળ એક ટાઇટલ લાગે, સાચા દેવ સુમતીનાથ. તો કેમ બીજા 23 કાચા? કાચા નહીં, પણ સાચા કોને લાગે? પાંચમા એ જ સાચા. તો શંખમાં બેન એવું છે, 1 2 3 4 5, 5નું જે આંકડો છે એ હંમેશા સાચો હોય, એટલે આપણને સત્ય વસ્તુને પમાડે. તો સત્ય વસ્તુ કઈ? એ નંદાવર્ત 8નો વસ્તુ છે, એટલે 8માં પ્રમાડી દે. હવે 8નો આંકડો કેવો છે જુઓ તમે, આપણે આમ બી જોઈએ તો ગુજરાતીમાં લખીએ નીલમબેન, તો 8નો જ એક એવો આંકડો કે જે ઉપર જાય. બરોબર બેન? અને બોલો બેન, 1 લખો ક્યાં આવે? 2 લખીએ ક્યાં આવે? 3 લખો, 4 લખો, બધા આંકડા સાઈડમાં જાય, પાછળ જાય, ઊંધા થાય. પણ 8નો આંકડો હંમેશા કલ્યાણવાળો હોવાથી, ઉપર લઈ જનારો હોવાથી અંકશાસ્ત્રમાં પણ એ આંકડાને સારો કહ્યો છે. सुरेंद्र भाई, 8 का फिगर है, उसमें आप देखो इंग्लिश में भी 8 इज दी ओनली फिगर वेयर इट एंड्स वेयर इट बिगिंस, राइट? तो उसी को तो पूर्ण अक्षर बताया जाता है. तो 8 का फिगर ही पूर्ण है, तो इट एंड्स वेयर इट बिगिंस पूर्ण ही हो जाता है. ठीक है ना? तो पूर्ण 8નો આંકડો એટલો બધો કલ્યાણ વાળો છે કે એ હંમેશા કલ્યાણ કરે ને. પણ કયો આંકડો કલ્યાણ કરે? 8નો આંકડો કરે. એટલે એક વીકમાં, બહુ ધ્યાનથી સાંભળજો, એક વીકની અંદર આપણે વીણાબેન દિવસ કેટલા બેન બોલો? તો આપણે એને 7 વાળ્યું કહેવું જોઈએ ને. 8નો આંકડો કેમ મૂક્યો? કલ્યાણ થાય 7 દિવસો એટલા માટે મૂક્યો છે. વીણાબેન, કોઈ દિવસ એવો વિચાર બેન આવ્યો નથી કે દિવસ 7 પણ 8 કેમ કહીએ છીએ? નથી આવ્યું. અને બોલો, અઠવાડિયું કરીએ, 7 વાળ્યું કહેવું જોઈએ પણ બોલીએ 8, કારણ એ 8 का फिगर ही ऐसा है કે કલ્યાણ જ અપાવે. માટે આવું ઝીણું થોડું જાણો તો કેવી આપણને લાગે કે શ્રદ્ધા વધે. હવે ગીતાબેન કે કોઈ પણ બહેનોને, હવે આમાં મને પૂછવું હોય તો પ્રશ્ન અહીંયા પૂછી લો. આ હાથના ગણવામાં, બોલો બેન, એક મિનિટ, બેન પાછળ કંઈક પૂછે છે. આ 19માનું બેન, હા નવકારનું, હાજી ના, એટલે આ 19માં ને લગતો હોય તો પછી પ્રશ્ન માટે છૂટી રાખીએ આપણે છેલ્લે. 15માં, ઓકે. આ ગણવામાં કોઈને પ્રશ્ન હોય તો કહી દો મને. બોલો ભાઈ. એના વડે આકૃતિ એવી થાય છે કે આ હાથ ગણવા વડે આકૃતિ જે થાય એ આકૃતિ આપણને ઉર્ધ્વગમન કરનારી બને. હવે જુઓ તમે, આકૃતિમાં કેવી આમ આંગળીઓ ફરે છે ને ઊંધી જતી. હવે જ્યાં પણ આપણે જોઈએ અરવિંદભાઈ, જે વસ્તુ સીધી, આપણે આમ સીધા નવકાર ગણીએ ને, બોલો નવકાર ગણાય, વેઢા ફરે અને મન પણ બીજે ફરે. આ તમે ગણશો તો ખબર પડશે. પેલું ખબર છે કે અનાનું પૂર્વી આવે, આડા આવડા 5 જોઈને બોલવાનું નમો લોએ સબ્વસાહુણમ, 2 જોઈને બોલવાનું નમો સિદ્ધ. આ નવકાર હાથ વડે વેઢા ઉપરની અનાનું પૂર્વી છે. તમે એકવાર આમાં જો ગણતા મનને બીજે ક્યાંક મોકલ્યું ને તો આ 2 ગણવાનું ભૂલી જવાય. એટલે મનને ચોંટાડવા માટે, મનના ચિત્તને લગાડવા માટે, અને લગાડવા વડે આકૃતિ 8 ખૂણાવાળી થવાની આકૃતિ ઉર્ધ્વગમનમાં ઉપકારી છે, એટલા માટે આ થાય છે આવું. હા, હવે બેનનો પ્રશ્ન એ છે, 1 મિનિટ, પ્રશ્ન મને જ પૂછો, બાજુમાં પૂછવા કરતા, રાઈટ? વીણાબેનનો પ્રશ્ન બહુ જ, આ પ્રશ્નની હું આશા રાખતો તો, ન રાખ્યો હો, ન આવ્યો હો તો હું કે સામેથી, પણ આઈ એક્સપેક્ટેડ કે સમવન લાઈક વીણાબેને પૂછ્યો છે. હજી હા, કઈ શાંતિ થાય તો હું કહું. હજી ક્યાંક અવાજ આવે છે? વીણાબેનનો પ્રશ્ન એ છે કે નવકારવાળી
અથવા તો નવકાર વાળી ગણવી વધારે સારી કે હાથ વડે વધારે ગણવી સારી? हाथ से गिना जाए वो अच्छा सुरेंद्र भाई कि नवकार वाली से वो जो आती हैं मणका वाली, इससे गिना जाए वो अच्छी पारा साथे? तो આનો અર્થનો જવાબ એ છે, નવકારવાળી વીણાબેન જ્યારે પણ ગણાય ત્યારે પહેલી વાત તો એ કે એ નવકારવાળી સાધુ ભગવંતે અભિમંત્રિત કરી હોય તો જ ગણાય. પ્રભાવનામાં નવકારવાળીઓ વેજિયન લોકો તોડીને ઘેર ગણવા બેસે, દેટ ઇઝ નોટ કરેક્ટ. નવકારવાળીનો જે પારો હોય, જે મણકો હોય, એ મણકામાં જુદી જુદી જાતના બેન મણકા આવે. બોલો, સૂતરની આવે, રેશમની આવે, ચાંદીની આવે, પ્લાસ્ટિકની આવે ને. હવે આ બધીમાં પછી કઈ, જો પ્લાસ્ટિકની કોઈ દિવસ ગણાય નહીં. ઘણા બેન સોનાની, ચાંદીની, મોતીની, રેશમની, બેસ્ટમાં બેસ્ટ જો નવકારવાળી ગણવી હોય તો સૂતરની જ ગણાય. હવે સૂતરની ગણાય અને વીણાબેન મહારાજ સાહેબને આપી આવવાની, સાધ્વીજી મહારાજને, કે આને અભિમંત્રિત કરકે આપ દે દો મુझे, फिर मैं इसके ऊपर नवकार गिनूंगी. અને અભિમંત્રિત બેન કરે ને, એ પોતે મહારાજ સાહેબ એની વિધિ કરે, પછી વાસક્ષેપ નાખે બધી, એ પોતે એના ઉપર નવકાર ગણે. અને પછી તમને બેન એવું કે બેન 5 એકાસણા કરીને આવજો, પછી હું આ માળા આપીશ. 5 પદ બેન, બોલો બેન, 5 પદની આરાધના કરવી હોય તો 5 એકાસણા તો કરવા જોઈએ ને બેન. તમે એમ કહો કે મારા સાહેબ મારાથી એકાસણું નથી થતું, તો એમ કે સારું 5 બેસણા કરજો બેન. પણ કશું જ ના થાય એવું તો ના હોય ને. આવું કરીને લેવાની. હવે હાથની અંદર તમે જુઓ, હવે નવકારવાળીમાં પણ બેન આપણો અનુભવ હશે જ ને, બધાનો અનુભવ છે સુરેન્દ્રભાઈ, કે નવકારવાળી ગણતા જઈએ અને બોલો મન બીજે ચાલુ જતું હોય. અને પેલું ફૂમતું જ્યારે મેરુ પર્વત આવી જાય, એ મેરુ આવી જાય, આંખે અડાડ્યું, ફેરી બીજું ચાલુ. 108 વાર આપણે એવું લાગે છે કે નમો હરિહંતાણમ કે નમો સિદ્ધાણમ ઉપર રહ્યા હોઈએ, એવું નથી રાખતું. એટલે વીણાબેન એમાં મિકેનિકલ પ્રોસેસ છે. એક વિધિ વિધાન ન થયેલું હોય એ બીજો પ્રોસેસ, અને ત્રીજો પ્રોસેસમાં સૂતરની આની તેની હોય એ પણ, પ્લાસ્ટિકની ને એવી બધી ન ગણાય એ પણ ગણવા માંડીએ એ. એટલે બધી જ રીતે, અને એમાં કન્ટિન્યુઅસ મણકા, નાસ મણકા, મણકો આવ્યો એવું કહે છે ને, મણકો આમાં ફરે જ જાય અને મને ફરે જાય. તો અહીંયા એમ કહે છે કે નવકારવાળી કરતા શ્રેષ્ઠ હોય તો હાથ સે ગિનને કા. કારણ કે આ અનાનુપૂર્વી છે. તમે 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર ગણશો ને ત્યારે ખબર પડશે કે જો મન બીજે ગયું, પતી ગયું, તારે આ ગણતરી ફેલ થઈ જશે. યુ વિલ હેવ ટુ સ્ટાર્ટ અગેન. એઝ મેની પ્રેક્ટિસ એઝ યુ ડુ, યુ વિલ હેવ ટુ બી ઓલવેઝ એટેન્ટિવ. આ પેલું નથી સામાયિક લઈને બેઠા હોય અને કોઈને ફોન આવે, શું કરીએ કહો? બધું આ માળા ગણતા હોય સામાયિકમાં, માળા અટકી જાય, ફોનની સામે જોઈ રહીએ, દેખાય નહીં ફોનમાં, પણ છતાં એ મેસેજ મૂકે નહીં ત્યાં સુધી, અને મેસેજ હેલો હેલો કહીને મૂકી દે તો નીલમબેન એ હેલો અવાજ ના ઓળખાય, બોલો સામાયિક બગડે નહીં કહેવાનું હે. અને એમાં જો ન મૂકે તો ઘડિયાળ સામે જાય, 2:15 ફોન આવ્યો એમનો જશે. ખબર હોય ને પોતાના કોણ ક્યારે ફોન કરે. તો અહીંયા કહેવાનું આશે હાથથી ગણવું, દેટ ઇઝ ધ બેસ્ટ. हाथ से गिनने में ये जो आकृति होती है सुरेंद्र भाई, वो आकृति विजय भाई आप नवकार वाली गिनो तो उसमें नहीं होती है. वीणाबेन आकृति बेन केवी रीते नवकार वाली में थाय? तो અહીંયા आकृति पर 8 की और 5 की ये जो कल्याण वाली हैं ये એટલે ઉપકારી છે. અને મેં સમજાવેલું કે આ જે છેલ્લી આંગળી છે એનું નામ કનિષ્ઠિકા છે. કનિષ્ઠિકા એટલે હલકું કામ કરવાનું, પણ હલકું કામ જે હાથમાં અણ છે જમણો, એની ટચલી આંગળી હલકા કામ માટે નહીં કરવાની. એટલે જુઓ અહીંયા ટચલી આંગળીથી શરૂ કર્યું છે જમણા હાથમાં. અને બોલો આપણે જ્યારે સ્કૂલમાં ટચલી આંગળી બતાડતા હતા તો કયા હાથની ટચલી આંગળી બતાડતા? ડાબાની. અહીંયા ડાબા ઉપર કોઈ આંકડા લખ્યા છે? નથી લખ્યા ને? રેખાબેન નથી લખ્યા એટલા માટે બેન એ કામ હલકા કામની છે, એને નવકાર ગણવામાં નહીં લેવાની. 9 લીધી અને અહીંયા 12 લીધી. બરોબર? ચાલો હવે આમાં
કોઈ પ્રશ્ન હોય તો કહો, પછી હું આગળ ચાલુ. હાજી, હા, સપ્તાહ. હાજી, સપ્ત એટલે 7 દિવસ. હા, એમાં 7 દિવસ લીધા, આમાં અઠવાડિયું લીધું. અઠવાડિયું 8નું છે. 8નો આંકડો કલ્યાણ વાળો છે. એમ તો જમણા ડાબામાં હિન્દીમાં ક્યાંય અણ છે જ નહીં. બાએ બોલો કે દાહીને બોલો તેમાં ક્યાં છે એમ. ચાલો બોલો, બીજો કઈ પ્રશ્ન? બોલો બેન. કોણ બેન? હા, એટલે એમાં વાસુદેવ બેન એવું છે, આપણે જૈન દર્શનમાં જેમ 24 તીર્થંકર થાય ને બેન, એમ 12 ચક્રવર્તી થાય. 12 ચક્રવર્તીની સાથે 9 વાસુદેવ થાય. કૃષ્ણ ભગવાન વાસુદેવ હતા, અને કૃષ્ણ ભગવાનને બેન ઈશ્વર મળ્યા. કૃષ્ણ ભગવાનને નેમિનાથ ભગવાને કહ્યું ને, એટલે બેન તપ કર્યું અને એમને ઈશ્વર મળ્યા. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મળી, એટલે ઈશ્વર મળ્યા એટલે